ધનસુરાના વડાગામ ખાતે યુવતીનું અપહરણ. મૈત્રી કરારથી રહેતા નેન્સીબેનનું કાળા કલરની કારમાં કરાયું અપહરણ. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત 3 જણાએ કર્યું અપહરણ. યુવતીના પતિ જીત પટેલે ધનસુરા પોલીસમાં કરી ફરિયાદ. અપહરણના સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 23/6/2024 ના રોજ મોડાસા રૂરલ વિસ્તારના સાકરિયા ખાતેથી મોડાસાના જાગૃત નાગરિકો દ્વારા એક પિકઅપ ડાલુ રોકવામાં આવે અને એનો નંબર છે GJ18W 3549નો નંબર છે. એ ડાલાની અંદર ગુજરાત સરકારના 45 બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે એમની 10 કિલોની 100 બોરીઓ તથા સત્વ આટા છે એમની 10 કિલોની 5 બોરીઓ મળી આવેલી. જે અનુસંધાને જે ગાડીના ચાલક હતા, ડ્રાઈવર શાહરૂખ કારુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર ગામોની પૂછપરછ કરતા તેઓએ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે, બાલ શક્તિ છે, માતૃશક્તિ છે તથા સત્વ આટા છે, એ તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે અને તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે. જે અનુસંધાને ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગના CDPO કટક 2 મોડાસા નાઓ દ્વારા મોડાસા રૂરલ ખાતે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવેલ છે. જે જાણવાજોગ ફરિયાદ નોંધી અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.